હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય જેસ વ્લોગર ચેનલ. તો તમારું સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8 અને આપણે ચાલુ કરી દીધું છે તેલમાં પાણી. દેખાડો. તો મિત્રો આપણે છે ને પાણી ચાલુ કરી દીધું છે તેલમાં. તમને તેલ લગાવવાના વિડીયોમાં દેખાડ્યા હા, તમે વિડીયો જોયો હશે તો. આપણે ચાલુ કરી દીધું છે પાણી. બે ક્યારામાં પાણી આવે, બબ્બે ક્યારામાં. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે આ ઘાટા ઓછા કહેવાય કે કેવા કહેવાય. આ ઘાટા કેવા? આવા તેલ કોને છે? આ કાળા તેલ છે. કાળા તેલ બે ફૂટના થઈ જાય પછી ઘાટા બે સાલા. આવા તેલ કોમેન્ટમાં જણાવજો ને મિત્રો કે આવા તેલ કોને છે. પણ તો મારા પ્રમાણે મિત્રો બે વખત વાવેતર છેલ્લા છે તેલના, પણ આપણે હવે સક્સેસ થઈ ગયું એટલે વાંધો ન આવ્યો, તો મરાઈ જતો. તો કાળા તેલમાં મિત્રો આમ ઘાટા તો સારા છે. આ બાજુમાં જો આપણે કાળા તેલ જ છે, આ કાળા તેલ જ છે, એમાંય પાણી ચાલુ છે. એ કાળા તેલ છે, એમાં પાણી ચાલુ છે. આપણે પાણી ચાલુ કરી દીધું. અહીંયા ટોપ પાંચ છે, ટોપ પાંચ. ઘણા લોકો કહેતા હોય ભાઈ કે અમે તો તેલનું વાવેતર કર્યું પણ તેલ ફૂટતા નથી કે હરખા કાંટા બેસતા નથી. તો તમને દેખાડું કે કેવા કાંટા કેવા બે કાળા તેલના ઘાટાને ફૂટે એટલી છે મિત્રો. તમને દેખાડું, જુઓ હું દેખાડું. આ છોડો બધો કેટલો ફૂટેલો છે. પછી બીજા નંબરમાં જુઓ, આ જુઓ, એવું નથી કે એક છોડવો છે, એવું નથી. જુઓ નીચેથી હેઠેથી ફૂટેલો છે. જો આ જુઓ, આ જુઓ, પછી આ જુઓ, એવું નથી એક છોડવો નથી, એવું નથી. તમે જોઈ કેટલા ફૂટમાં છે. તો એ મિત્રો હમણાં વાતાવરણના કારણે લીધે હમણાં છે ને પવન હમણાં બહુ ફેંકાતો. 2-3 દિવસથી બહુ હવા. અત્યારમાં તો હજી ઓછો છે, 10 વાગે એટલે ઓછો છે. આગળ 10-12 વાગશે ને એટલે વાવાઝોડાની ઘોડે આ બધું મિત્રો ખરી ગયો. કલામાં તો કેટલો ફાલ હતો તમે જોઈએ. આમાં બહુ ખુશ હતો હું કે આમાં વણ પોર કરતે મિત્ર આમ ફાલમાં સારું હતું. જવા ફાલ વટી સારું હતું મિત્રો, પણ છે ને પવનના કારણે હમણાં છે ને ઘણું ખરું ખરી ગયું છે. અગર પોર કરતે મિત્રો તેલમાં આપણે ફૂટ સારી છે એમ. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો આ કામે કરવું પડે. અમારી કટડી જેલે હાલ કેમ છે કટડી મોટા ભાઈ? જોરદાર હો. પણ એ તો કેટલા હાલ અહીં તો આને ડામ દેવડાવવાનો બાકી છે. કટડી હાલ આજ મિત્રો મારો વાર આવી ગયો. કેમ કે આવડે છે ને મારા હું કારે બદલાવું નહીં, મારા મમ્મી બદલાવે એટલે દેખો વાયડિંગનું થાય. અને છે ને મિત્રો અત્યાર સુધી ઘેર બાંધ્યું. હવે હે ને બાવરિયા બાંધી ગયું કાટડીને.
સો અહીંયા એવું નથી મિત્રો, અહીંયા પાણી પાસે પડે એટલે બપોરે પાણી પાવામાં સારું પડે ને આમાં શીરા કરે એમ. બાય બાય, ટાટા. ચાલો મિત્રો તો કન્ટિન્યુ. હાલો મિત્રો તો ફાઇનલી મિત્રો તેલ તો પી ગયા છે. હવે મકાઈમાં ચાલુ કરી દીધું પાણી. મકાઈના તો 3 હરિયા છે તો તેલ પી ગયા છે. અને મિત્રો તડકો પણ થઈ ગયો છે કારા ગજબનો. તડકો થઈ ગયો છે કારા ગજબનો. તો હવે ઘરે જઈ ને નારિયેળ પાણીને પીવું છે. નારિયેળ પાડીને પીવું છે. નારિયેળ તો અહીંથી તો ન દેખાતા હોય, હું આગળ તમને દેખાડું. નારિયેળ છે ને પીવું છે તડકાનું. મોટા ભાઈ તડકો ગજબનો થઈ ગયો છે ભાઈ, લા નાખે બધું. આજ પવન એટલો બધો નથી પણ તડકો છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહો. નારિયેળ પડી અને પી લઈએ. નારિયેળ પીધું નહીં મિત્રો, મજા આવી ગઈ. ટાઢું થઈ ગયું ટાઢું. એનું કારણ છે મિત્રો કે નારિયેળનું પાણી એટલું મીઠું હતું ને, વાડીમાં નારિયેળી હોય ને એના નારિયેળ તમે પીવો એટલે મિત્રો મીઠું જ હોય પાણી. બહુ મજા આવી ગઈ. ચાલો તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પાણી પી ગયું છે. 12:30 થઈ ગયા છે. આ તેલ અમે સુધી તેલ ને 3 હરિયા મકાઈના છે ને સેલા હરિયામાં આવે છે. હવે તેલ કોઈ ફૂલ થઈ ગયો છે. અહીં તો આ કોરામાં તો ઊભા હતું ને હો પાછું. તો મિત્રો 3 હરિયા હવે મકાઈના હતા, આ તેલના હતા. તેલ કોઈ ફૂલ થઈ ગયો છે. હવે આપણે જવાનું છે બંધ કરવા. ચાલો કન્ટિન્યુ. મિશને ભૂગી જા. મિશન હવે બંધ કરી દઈએ. બહુ પાણી. વાહ, મજા આવી ગઈ. ટાટું પાણી. તો ફાઇનલી મિત્રો મિશન બંધ કરી દીધું અને હવે વાગી ગયા છે 12:30. આમ તો 1 વાગવા આવ્યો. 1 વાગી ગયો છે. હવે ભૂખે લાગી છે કારા ગજબની. તો ખાઈ પી લઈ. ને આજનો વિડીયો મિત્રો એટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ પેજમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.